વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ક્લાસીસની અંદર સ્વાગત છે। ધોરણ 8 ની અંદર ગણિત વિષયની અંદર વર્ગ અને વર્ગમૂળની અંદર આપણે અભ્યાસ કરતા હતા। તો આપણે હવે અહીંયાથી જોઈએ ખાસ મહત્વની બાબત એ હવે જે આના પછીની આવે 6.1 આપણે આખું પૂરું કર્યું। હવે 6.2 બીજું કે જે બાબતોનો આગળ આપણે અભ્યાસ આવતો જશે એને આપણે વાતો કરતા જઈશું। તો પહેલા અધ્યાય છે સ્વાધ્યાય 6.2। तो 6.2 ની અંદર પહેલા દાખલાથી હું શરૂઆત કરું તો મેં તમને જે પહેલા કીધું એમ કે તમારે દાખલા વધારે પડતા દાખલા જે છે એ શું કરવાના થશે, તમારે પોતે જાતે ગણવાના થશે। જો પહેલી વાત તો એ કે જે બાબતો આપણે અંદર આવતી જશે એની આપણે ચર્ચા કરતા જઈશું। સ્વાધ્યાય 6.2 ની અંદર પહેલો દાખલો છે 32 હવાનો વર્ગ મેળવવાનો। તો 32 નો વર્ગ મેળવવા માટે થઈ અને આપણે એક કામ કરવું પડશે। તો કે શું, તો કે a + b આનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ, આ પહેલું પદ રહ્યું એનો વર્ગ કરવાનો, અહીંયા જે નિશાની હોય અહીં મૂકવાની, નિયમના 2 પછી આ પહેલું બીજું પદ એટલે a અને આ b અને છેલ્લા પદનો વર્ગ। એટલે આ જે સૂત્ર છે આનો ખાસ ઉપયોગ કરવાનો છે। હું તમને આના 2 થી 3 દાખલા એવા ગણાવું, બાકીના તમારે લેસનમાં ગણવાના રહેશે। હવે 32 નો વર્ગ એટલે નીચેની આપેલી સંખ્યાઓના વર્ગ શોધો। હવે 32 નો વર્ગ શોધવો એટલે 32 નો વર્ગ બરાબર, હવે તમે આને આ રીતે કઈ રીતે કરી શકો છો, 32 * 32 કરો જવાબ આવી જાય, પરંતુ આ દાખલાને સૂત્રની રીતે ઉપયોગ કરી અને આપણે દાખલો ગણવાનો છે। તો ખાસ મહત્વની બાબત કઈ, તો કે આને કઈ રીતે કરીએ તો કે 30 + 2 આનો વર્ગ તો એ 32 થાય બરાબર। 30 + 2 એ 32 થાય, એનો વર્ગ a + b ના પહેલા પદનો વર્ગ એટલે 30 નો વર્ગ। ખાસ મહત્વની બાબત નિયમના 2 30 ના 30 2 ના 2 પ્લસ 2 નો વર્ગ। ખાસ જો પહેલા પદનો વર્ગ મેં કહ્યો, નિયમના 2 મૂક્યા, જ્યાં નિશાની હતી એ મૂકી, પછી આ પહેલું બીજું પદ એ બેનો ગુણાકાર અને છેલ્લા પદનો વર્ગ। ચાલો જોઈએ 3 તારી 9 અને 2 0 બીજા, આયા જો 3 દુ 6 6 દુ 12 120 અને 2 નો વર્ગ 4। હવે આનો તમે સરવાળો કરો તો આ અહીં આવશે અને 4 આવશે, પછી અહીંયા તમે સરવાળો કરશો એટલે 2 આવશે અને 9 ને 10 10 24 આનો જવાબ આવશે। ખાસ આ દાખલાને તમે સમજવાની કોશિશ કરશો તો તમને મગજમાં બેસે બરાબર। હવે તમે એક હજી પણ આનો જેવો દાખલો ગણાવી દો કે જે સારી રીતે તમારા મગજની અંદર બેસે, પછી તમારે આખું સ્વાધ્યાય એ જે 6.2 એના બધા જ દાખલા તમારે જાતે કરવાના રહેશે। દાખલા તરીકે કે 35 બીજો હોય, ત્રીજો 93 નો વર્ગ તો પહેલા પદનો વર્ગ। હવે આને પહેલા કેમ ફેરવવાનું, તો કે 90 + 3 એવું કેમ કરવાનું 90 + 3, તો કે જે સરવાળા જે વર્ગ કરવામાં સહેલું પડે ઈ કામ આપણે પ્રથમ કરવાનું છે બરાબર। આપણે માઈનસ વાળા દાખલા નથી આવ્યા એટલે આપણે નહીં કરીએ, આવશે તો આપણે એ પણ જોશું બરાબર। તો જોઈએ તો પહેલા પદનો વર્ગ 90 નો વર્ગ, નિયમના 2 નિયમનો 90 3 ના 3 અને 3 નો વર્ગ। હવે 90 81 00 9 દુ 18 18 છે 78 54 540 તો તમે જોઈ શકો કે જે તમારા 540 અને પ્લસ 9 એટલે કે 339 આવે અને સરવાળો કરશો એટલે આ સરવાળાને તમે કરશો એટલે 9 અહીંયા, પછી અહીંયા જોઈએ તો 9 થઈ ગયા। હવે આ બે સરવાળો એટલે 4 આવશે, 5 ને 6 આવશે અને આ 86 49 આનો જવાબ આવે બરાબર। તો બાકીના જે બધા દાખલા છે એ દાખલા તમારે સ્વાધ્યાય 6.2 એના બધા દાખલા તમારે જાતે કરવાના રહેશે અને તમને બધાને આવડશે પણ ખરા। તો એ a થી vi સુધીના દાખલા છે રેડી। તો એ બધા દાખલાઓ તમારે કેવી રીતે ગણવાના થશે, જાતે ગણવાના થશે રેડી। ચાલો એના પછીની એક બાબત છે કે જે આમ શીખવા જેવી, તો એ છે આપણે પાયથાગોરસનું ત્રિકોણ। હવે આ સૂત્ર તમારા મગજમાં બેસર લેવાનું શું, તો કે a + b નો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ, પછી નિયમના 2
બરાબર એ આખું સૂત્ર પેલા પદનો વર્ગ નિયમના જે પ્લસ માઈનસ હોય પ્લસ માઈનસ નિયમના 2 એનું બીજું પદ અને છેલ્લા પદનો વર્ગ છેલ્લા પદનો જે વર્ગ આવશે એની આગળની જે નિશાની હંમેશા પ્લસ જ હશે બરાબર તમે ગમે તે દાખલો ગણશો ખાસ મહત્વની એક વખત કહી દઉં કે a b નો જે વર્ગ છે એમાં પહેલા પદનો વર્ગ અહીંયા જે નિશાની લઈને એ અહીંયા હશે એ આવશે બાકી નિયમના 2 પેલું બીજું પદ એટલે n b અને છેલ્લું જે હે ને એ પ્લસ વર્ગ આવશે અહીંયા હંમેશા પ્લસ ની નિશાની હશે સૂત્રની બરાબર આગળ જે દાખલા હોય એમાં પછી આપણે જોઈ ગયા સૂત્રની અંદર હંમેશા પ્લસ ની નિશાની આવશે હવે બીજું નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરસની ત્રિપુટી શોધો હવે પાયથાગોરસની ત્રિપુટી શોધવાની વાત આવે એટલે પહેલા આપણે પાયથાગોરસની ત્રિપુટી એટલે શું એની જે આપણે ચર્ચા કરી તો તમે ચોપડીની અંદર એક ખાસ મહત્વની ત્રણ બાબત આપી છે કે 2m m2 - 1 અને m2 + 1 હવે પાયથાગોરસની ત્રિપુટીનો અર્થ શું થાય તો કે પાયથાગોરસનો પ્રમેય એટલે શું પાયથાગોરસની ત્રિપુટી એટલે શું તો પહેલા તો પાયથાગોરસનો નિયમ કેમ લાગે તો કે જેની અંદર 90 નો ખૂણો બને એટલે કે કાટકોણ ત્રિકોણ હોય ને એમાં પાયથાગોરસની ત્રિપુટી લાગે તો કે પાયથાગોરસની ત્રિપુટી છે શું તો કે પાયથાગોરસની ત્રિપુટી એટલે આ બે બાજુનો વર્ગ કરો દાખલા તરીકે ab નો વર્ગ પ્લસ bc નો વર્ગ બરાબર ac નો શું કહ્યું મેં તો કે હવે કોઈને આ બાજુ લખે બરાબર કરીને આગળ લખે તો બે સરખું થાય કદાચ આમ ન ab નો સ્ક્વેર પ્લસ bc નો સ્ક્વેર બરાબર ac નો સ્ક્વેર એમાં કઈ ફેર પડતો નથી રેડ તો હવે ખાસ મહત્વની બાબત ઉપર તમારે ધ્યાન આપવાનું તો એની અંદર તમારે જે ધ્યાન આપવાનું છે એ ક્યાં છે તો કે પાયથાગોરસની ત્રિપુટી એટલે કઈ રીતે તો કે પાયથાગોરસની ત્રિપુટી એટલે કે આયા જે સંખ્યા છે આ બેનો વર્ગ કરો અને એનો સરવાળો કરો ઈ જો આના વર્ગ જેટલો થાય તો ઈ ત્રણેય પાયથાગોરસની ત્રિપુટી બરાબર ઘણી વખત તમારી ચોપડીની અંદર જે રીતે દર્શાવ્યું હોય એવી રીતે અમુક સંજોગોમાં એવું બનશે કે પાયથાગોરસની ત્રિપુટી આપણે મેળવી શકતા નહીં જે તમે જોજો બરાબર નોંધ એમાં નોંધ કરીને જે આપણે લખ્યું હોય શું લખ્યું હોય કે ભાઈ અમુક જે છે એ પાયથાગોરસની ત્રિપુટીમાં બંધ છે તો જો આપણે ખાસ હવે જો હું તમને કે નીચે આપેલી સંખ્યા પાયથાગોરસની ત્રિપુટીમાં 6 આપ્યા કેટલા આપ્યા હવે આની પાયથાગોરસની ત્રિપુટી આપણે મેળવવાની તો મને આપ્યા છે 2m = 6 તો m બરાબર મને કેટલા મળે તો કે 6 ના છેદમાં 2 તો m બરાબર કેટલા મળે આટલું છે હવે મારે m2 - 1 અને m એટલે 3 નો વર્ગ - 1 3 નો વર્ગ 9 એમાં એક બાદ કરવાનો શું આવ્યો 8 m2 + 1 એટલે જે 3 હોય એનો વર્ગ પ્લસ 1 એટલે 3 નો વર્ગ 9 અને એકેમાં 10 થી હવે તમે જો કે 8 નો વર્ગ કરો તો 64 બરાબર તો તમારે 6 8 અને 10 આ તમે મેળવી ઈશાની કિંમત મેળવી m ની કારણ કે આપણે આ બંને શોધવા માટે રેડી તો કહેવાનો અર્થ શું છે તો કે આપણી આગળ 1 છે તો 1 6 બીજી બે મેળી કઈ ગઈ તો 8 અને 10 તો હવે તમે આને મૂકશો તો અહીંયા તમે 6 મૂકો અહીંયા 8 મૂકો અને 10 હવે 6 નો વર્ગ કરો 36 8 નો વર્ગ કરો 64 હવે આ બે સરવાળો કરો 6 4 10 નો 0 બધા 76 9 1 10 કેટલા થયા 100 સામેની સાઈડ 10 છે એનો વર્ગ કરો 100 થશે તો આ થઈ પાયથાગોરસની ત્રિપુટી બરાબર તમે આ ચલની જગ્યાએ m ની જગ્યાએ m પણ વાપરી શકો જે તમને અનુકૂળ પડે પણ ખાસ મહત્વની બાબત છે પાયથાગોરસની ત્રિપુટી એટલે શું બધી જ પાયથાગોરસની ત્રિપુટી ઘણી વખત 12 13 જે છે એ આપણે બંધ બેસતી નથી એટલે ઘણી વખત ન બંધ બેસે ઘણી વખત તમને m ની કિંમત જ નહીં મળે બરાબર એટલે એવું બધાયમાં બને એવું શક્ય હોતો નથી પણ આપણે એવું વિચારશું કે મોટા ભાગની જે બાબતો છે એની અંદર પાયથાગોરસની ત્રિપુટીનો જે વધારે પ્રકારે ઉપયોગ થતો છે તો ચાલો જોઈએ બીજો એક દાખલો 14 એનો મતલબ એક જ કામ કરવાનું છે 2m બરાબર આપણે 14 આપેલા છે અને m ની કિંમત મેળવવી શું આવશે 14 ના છેદમાં 2
હવે 14 ના છેદમાં 2 આવશે એટલે કેટલા થશે 7. હવે બે વસ્તુ મેળવવા આપણે કઈ m² - 1 અને m² + 1. તો તમે જોઈ શકો છો m² એટલે કે 7 નો વર્ગ -1 એટલે 49 માંથી 1 બાદ કરનાર તો કેટલા આવે 48 અને 7 નો વર્ગ એમાં 1 ઉમેરી દો 49 માં 1 ઉમેરી દો કેટલા આવે એટલે ખાસ મહત્વની બાબત ઉપર તમારે ધ્યાન આપવાનું છે તો હવે જોઈએ આગળ કે ભાઈ 7 48 અને 50 તો એક 14 એક 48 એક 50 તો આ થઈ પાયથાગોરસની ત્રિપુટી બરાબર લખવાની નીચે કે આ માગેલ પાયથાગોરસ ત્રિપુટી કે કઈ है 14 48 50 બરાબર. તો થોડુંક તમારા માટે આમ જોવા જઈએ તો આમ 9 છે એટલે તો તમને એમ થાય કે આને કઈ રીતે તો હવે હજી એક દાખલો છે તો એ પણ આપણે તો જોઈ લઈએ એ છે n બરાબર 16 તો તમારે 2n બરાબર શું થશે 16 એટલે જે આપણે 16 આપેલા છે એટલે 2n બરાબર તો n બરાબર 16 ના છેદમાં 2 એટલે કેટલા થશે આ અહીં n વાપરો અહીં m વાપરો તો તમે ગમે તે વાપરી શકો બરાબર. આપણે m વાપરો એટલે તમે m જ વાપરો પછી m² - 1 અને m² + 1 એટલે તો 88 84 માંથી 1 બાદ થઈ જાય 63 અને 84 માંથી 1 ઉમેરી એટલે 65 કહેવાનો અર્થ છે 16 63 અને 65 જે માગેલ પાયથાગોરસની ત્રિપુટીઓ છે. ખાસ મહત્વની બાબત ઉપર એ ધ્યાન આપવાનું છે તમારે કે આની અંદર કઈ રીતે દાખલો ગણવો તો આ જ રીત બધાની અંદર છે તો બાકીના જે દાખલા છે તમારી જાતે ગણવાના છે. ચાલો આગળ આપણે હવે વર્ગ અને વર્ગમૂળની વાત કરવાની બે વસ્તુની વાત કરવાની છે એની અંદર પહેલું તમને શીખવાડી દઉં કે પહેલા તો વર્ગમૂળ અત્યાર સુધી આપણે વર્ગની જ વાત કરી હવે એનો વર્ગમૂળ તો વર્ગમૂળની નિશાની શું કે આ એની નિશાની જો વર્ગમૂળની નિશાની આ છે બરાબર. ખાસ મહત્વની બાબત ઉપર એ કે ભાઈ વર્ગમૂળની નિશાની બરાબર. બીજું કે આની અંદર આને જો તમે બીજી રીતે લખવું હોય તો આમ પણ લખી શકો પણ એ તમારે જે આગળના ચેપ્ટર બીજા સેમની અંદર ઘાત અને ઘાતાંકની અંદર આ બાબતનો અભ્યાસ એટલે વર્ગમૂળની નિશાની છે આ. હવે કોઈનું વર્ગમૂળ દાખલા તરીકે 64 નું વર્ગમૂળ તો 8 પણ એ કઈ રીતે એનો હવે આપણે અભ્યાસ કરવાનો છે બરાબર. પછી આપણે આગળ શીખ્યા હતા કે ભાઈ જેનું વર્ગમૂળ જે સંખ્યા વર્ગ આપણે કેને કહેતા તો કે જે સંખ્યા એ જ સંખ્યા સાથે એ સંખ્યાને ગુણાવવામાં આવે તો એ સંખ્યાનો વર્ગ મળે છે. એમ એ સંખ્યા જે એ કઈ એવી સંખ્યા છે જે એને ગુણાવવાથી મળે એ એનું વર્ગમૂળ થાય. તો આગળની આપણે બાબતનો અભ્યાસ કરીએ તો પહેલી જે બાબત છે સૌથી આવી જાય એવી બાબત તો એ છે વર્ગમૂળ કઈ રીતે તો વર્ગમૂળ બે રીતે મળશે એક અવિભાજ્ય અવયવની રીતે અને બીજું છે બાદબાકીની રીતે એટલે કે પુનરાવર્તિત બાદબાકીની રીતે પણ વર્ગમૂળ મળે કે જેનો અભ્યાસ તમે આગળ કર્યો હોય કે ભાઈ એકી બાદ કરવામાં આવે તો એ રીતે દાખલા તરીકે મારે 121 નું જો મારે વર્ગમૂળ મેળવવું 121 નું મારે વર્ગમૂળ મેળવવું અથવા તો મારે 36 નું વર્ગમૂળ દાખલા તો મારે પુનરાવર્તિત બાદબાકીની રીતે જો આનું વર્ગમૂળ મેળવવું તો કઈ રીતે કરવામાં આવે તો એમાંથી એક બાદ કરી નાખો પછી તો કે હવે જે સંખ્યા મળી એમાંથી અવિભાજ્ય સંખ્યાઓ બાદ કરવાની છે એટલે કે એકી સંખ્યાઓ અવિભાજ્ય અને એકી એક પછી 3 બરાબર તો 3 બાદ કરશો એટલે કેટલા આવશે 32 હવે 32 માંથી પાછા તમે કેટલા બાદ કરશો 5 એટલે 5 બાદ કરો એટલે 32 અને આ કેટલા થશે 27 બરાબર 27 ને 30 ને 32 હવે 27 માંથી તમે પાછા 7 બાદ કરશો એટલે કેટલા આવશે 20 20 માંથી તમે પાછા કેટલા બાદ કરશો 9 એટલે કેટલા આવશે 11 અને 11 માંથી પાછા 9 2 11 હવે જો 0 આવી જાય તો તમે કહી શકો કે માગેલ સંખ્યા જે આપણે આપી ઉપર 36 એનું વર્ગમૂળ નીકળે જો અહીંયા 0 નો આવે તો વર્ગમૂળ નીકળે. બીજું કે આનું વર્ગમૂળ શું થશે તો
તો કે જેટલા સ્ટેપ થાય ને જેટલા સ્ટેપે 0 આવે એટલું 1 2 3 4 5 6 તો આ 36 નું જે વર્ગમૂળ છે 6 બરાબર. તો આવી રીતે તમે ઘણી બધી સંખ્યાઓ 49 જે 121 છે તો આવી રીતે તમે બધાના વર્ગમૂળ હવે વર્ગમૂળ વગરની જે સંખ્યાઓ અને તમે એને જોશો દાખલા તરીકે તમે 32 લેશો તો આ દાખલા તરીકે એનું વર્ગમૂળ નથી નીકળતું તો તમે બાદ કરવાની કોશિશ કરશો તો એ 0 આવશે નહીં. દાખલા તરીકે 32 માંથી 1 બાદ કરી નાખો તો 31 ઘડિયામાંથી 31 માંથી તમે 3 બાદ કરી નાખો 31 28 માંથી પાછા તમે 5 બાદ કરી નાખો 5 ને 3 8 એટલે 23 માંથી પાછા તમે 7 બાદ કરી નાખો એટલે 4 ને 3 8 એટલે 16 માંથી તમે 8 ને 2 9 બાદ કરી નાખો એટલે કેટલા આવશે 6 ને 9 એટલે 7 બરાબર. રેડી. તો ખાસ આવી રીતે તમે કરશો અને 7 બાદ કર્યો પછી 7 માંથી તમારે તો માઈનસ ની અંદર જતા જોઈએ 16 માંથી 9 બાદ કરી નાખો 6 ઈ અને 6 ને 1 7 એટલે આમ જોવા જઈએ તો 16 માંથી 9 બાદ કરવાના બરાબર અને 6 3 બીજા એટલે 7 તો 7 માંથી પાછા તમારે 9 પછી કઈ સંખ્યા આવે 11 તો માઈનસ માં આવશે તો 0 નો મળ્યો એનો મતલબ એવો છે કે 32 નું વર્ગમૂળ મળતો. તો હવે આ પ્રકારના દાખલાની આપણે સ્વાધ્યાય 6.3 ની અંદર આપણે જોઈ તો આ પ્રકારના દાખલાનો અભ્યાસ કરીએ. એક બીજી પણ રીત છે અવિભાજ્ય એટલે એનો પણ આપણે આગળના સ્વાધ્યાય 6.3 ની અંદર